આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। ભુજ તાલુકાના મોખાણા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉજવાયો। આ કાર્યક્રમમાં કન્યા કેળવણી માટેની રજૂઆતો કરવામાં આવી તેમજ આ કાર્યક્રમમાં મોખાણા ગામના સરપંચ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। પંચમહાલ જિલ્લાના કાલોલના બેજલપુરના ચોરા વિસ્તારમાં વાહન પાર્કિંગ મુદ્દે બે જૂથો વચ્ચે બોલાચાલી થતા પથ્થરમારો થયો, જેમાં 5ને ઈજા પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ગીરની રસદાર અને જગવિખ્યાત કેસર કેરીની સિઝન પૂર્ણ। આ વર્ષે 10,50,000 બોક્સની જંગી આવક રહી। માવઠું કે ભારે પવન ના આવતાની સાથે ખેડૂતોને મળ્યા પોષણક્ષમ ભાવો। દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। ગુજરાતના અન્ય શહેરો કરતા સૌથી ઓછી ફી ધરાવતી સ્કૂલ એટલે કે SRK ઉચ્ચતર માધ્યમિક શાળા। ધોરણ 11 સાયન્સ અને કોમર્સના 100% રિઝલ્ટ ધરાવતી તેમજ આખા દિવસની સ્કૂલ એટલે કે SRK ઉચ્ચતર માધ્યમિક શાળા। હોસ્ટેલ સુવિધા સાથે। સ્કૂલ એડ્રેસ સર્વે નંબર 128 પેટા કલમ 2 સાંભેડા ગામની બાજુમાં, અંજાર ભુજ હાઈવે, તાલુકો અંજાર, કચ્છ। ફોન 02-836-228893। સ્વાદ અને શુદ્ધતાની ઓળખાણ। વાવ! પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ નો સ્વાદ। What a taste! એસી અને નોન એસી રૂમ નો સરતાજ। બાળકો માટે એક્સલન્ટ ચિલ્ડ્રન પાર્ક। Wonderful છે આ પ્લેસ। કોન્ફરન્સ કમ મેરેજ હોલ તેમજ બર્થડે પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણીનો એક જ પર્યાય। શું જોઈએ મારા આકા? ગાડી, બંગલા, પૈસા જોઈએ? હા, તમે તો ખેડૂત છો, આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો। ક્યાંના ખેડૂત? એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ। એટલા માટે કહું છું, અપનાવો અજીત સીડ્સના 111 કપાસ બિયારણ। આનાથી મળશે રસ ચૂસક કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ। એટલે જ નહીં મારા આકા, કપાસના મોલથી જોડાયેલી દરેક સમસ્યાનો બસ એક જ ઉપાય, અજીત સીડ્સના 111 કપાસ બિયારણ। Nature, Satyameva Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyameva Royal. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। ભુજ તાલુકાના મોખાણા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। ભુજ તાલુકાના મોખાણા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મોખાણા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ડોક્ટર દક્ષાબેન ગોર, લાયસન્સ ઓફિસર તેમજ ચિંતનભાઈ જોગનપુત્રા લોરિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં કન્યા કેળવણી માટેની રજૂઆતો કરવામાં આવી હતી તેમજ નવો પ્રવેશ મેળવનાર બાળાઓને મીઠાઈ આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો। તેમાં ગામના સરપંચ શ્રી ત્રિકમભાઈ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ કાર્યક્રમના અંતમાં ડોક્ટર દક્ષાબેન ગોરના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ગામની બાળાઓને સારું શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા અને શિક્ષકોનો પૂરતો સહયોગ મળી રહે
તો શિક્ષણમાં વધારો થશે. હાલનો શિક્ષકોનો સ્ટાફ એટલો સારો છે કે કોઈ પણ જાતની તકલીફ આવી શકે નહીં. અહેવાલ ભગુભાઈ આહિર સાથે એબીજી ન્યૂઝ કચ્છ. બાળકોને શાળામાં આપણે અહીં આવકારીએ છીએ આ કાર્યક્રમ દરમિયાન, પણ ખાસ એ વાત પર ભાર મૂકવાનો છે કે દીકરાઓની જેમ જ આપણે દીકરીઓને પણ ઉત્સાહથી ભણાવીએ. અત્યારે બેટી બચાવો બેટી પઢાઓ એ કાર્યક્રમ પણ ચાલુ છે. ભેદભાવ થતો હોય છે, પણ એ કરનાર કોણ હોય? એના માતા પિતા, વાલી પોતે હોય. તો જો દરેક ઘરમાં એવું વિચારવામાં આવે કે દીકરા અને દીકરી, આપણે જાણીએ છીએ કે યોગ દ્વારા આપણું જે તન મનની તંદુરસ્તી છે એ આપણે વધારી શકીએ છીએ. આ ઉપરાંત આપણા પ્રધાનમંત્રી શ્રી તરફથી સ્વચ્છ ભારતનું જે અભિયાન છે એ ચાલુ છે. જે રીતે આપણે આપણા ઘરમાં જરા પણ કચરો આપણે સહન ના કરી શકીએ, થોડી ગંદકી હોય તો આપણે તરત સફાઈ કરીએ છીએ, એ જ રીતે આપણી શાળાને પણ આપણે સાફ રાખવાની છે અને એ જ રીતે આપણા ગામને પણ આપણે સ્વચ્છ રાખવાનું છે. દરેક વ્યક્તિ પોતાનું ઘર અને આંગણું સ્વચ્છ રાખે, પોતાની શેરીને સ્વચ્છ રાખે તો આખું ગામ સ્વચ્છ થાય અને એ રીતે આપણો જિલ્લો સ્વચ્છ બને, આપણો દેશ સ્વચ્છ થઈ શકે. દુનિયાભરમાં આજે ભારતની જે છાપ છે એમાં ગંદકીના નામે આપણી ઉપર કોઈ ધબ્બો ન લાગે એ આપણે જોવાનું. માટે આપણે વૃક્ષો વધારે વાવવા જોઈએ. વૃક્ષો ના હોય તો ધરતી વેરાળ રણ જેવી બની જાય છે. વૃક્ષો વાદળાને ઠંડા પાડે છે, તેથી વધુ વરસાદ પડે છે. આજ રોજ તારીખ 8 જૂન ગ્રામ્ય વિસ્તારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ એ કાર્યક્રમ અંતર્ગત મોખાણા પ્રાથમિક શાળામાં આવવાનું થયું છે. શાળા એકદમ સુસજ્જ છે અને બાળકો ઉત્સાહથી એક પોતાના જીવનના એક નવા કાળનો આરંભ કરવા જઈ રહ્યા છે. ત્યારે ગામ લોકો પણ ઉત્સાહમાં છે અને આ જે કાર્યક્રમ સરકારશ્રી તરફથી આયોજિત થઈ રહ્યો છે દર વર્ષે, એના અનુસંધાને કહું તો આ કાર્યક્રમ થકી ગ્રામવાસીઓમાં અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે છે અને ધીમે ધીમે સાક્ષરતાનો દર ગામડાઓમાં પણ વધતો રહ્યો છે. હવે કન્યાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે. ધીમે ધીમે પ્રાઇમરીથી ઉપર જઈને માધ્યમિક શાળાઓમાં પણ કન્યાઓનું પદાર્પણ થયું છે અને ગામડાઓની કન્યાઓ પણ હવે ધીમે ધીમે માધ્યમિકનું શિક્ષણ મેળવતી થઈ છે. ધીમે ધીમે સમાજની જે કેટલીક બદીઓ, બેટી બચાવવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે, કન્યાઓને ભણાવવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે, એનું હકારાત્મક પરિણામ મળતું જોવા મળે છે. સાથે જ 21મી જૂને યોગ દિવસ માટે સૌ સજ્જ છે. પર્યાવરણ બચાવ માટેની ઝુંબેશ, સ્વચ્છતા અભિયાન, એ જુદા જુદા કાર્યક્રમો ધીમે ધીમે દેશની આખી જે શકલ છે એ પલટાવી રહ્યા છે અને એનો બહુ મોટો ફાયદો સમાજને અને રાષ્ટ્રને થશે એ સુનિશ્ચિત છે. કન્યા શાળાની અંદર બેન શ્રી દક્ષાબેન પધાર્યા છે અને ગામમાંથી માવજીભાઈ પધાર્યા છે. તો કુમાર શાળાના આચાર્ય શ્રી ગોવિંદ સાહેબ પધાર્યા છે. તો આ કાર્યક્રમ કર્યો, આમાં ગામ લોકો બહુ હાજર રહ્યા અને ગામમાં બહુ ઉત્સવ સારો હતો. તે બદલ ગામ લોકોનું અને બેનશ્રીનું બધાનું હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેજલપુર ગામે વાહન પાર્કિંગ મુદ્દે બોલાચાલી થતા બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો, જેમાં 5 વ્યક્તિઓને ઈજા પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગોધરા તાલુકાના કાલોલના વેજલપુરના ચોરા વિસ્તારમાં ગુરુવારે રાત્રિના વાહન પાર્કિંગના મુદ્દે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ મામલો બીજકતા બે જૂથો આમને સામે આવી ગયા બાદ
પથ્થરમારો થતા દોડધામ મચી ગઈ હતી, જેમાં 5 ને ઈજા પહોંચતા ગોધરા સિવિલમાં ખસેડાયા હતા. તોફાની ટોળાએ એક દુકાનમાં ભારે તોડફોડ મચાવી હતી. એક કારના કાચ તોડી નાખ્યા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી દોડી આવેલી પોલીસ દ્વારા પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી મામલો થાળે પડ્યો હતો. જોકે મોડી રાત સુધી આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. વિશેષ વિગત અનુસાર કાલોલ તાલુકાના બેજલપુર ગામે પરા વિસ્તારમાં ગુરુવારની રાત્રિ સમયે પાર્કિંગ કરવાને લઈને બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં બોલાચાલી થઈ બંને પક્ષ દ્વારા અપશબ્દો બોલાયા હતા. ત્યારબાદ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં બે જૂથોમાં વાત વણસીને બોલાચાલીને ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. દરમિયાન લોકટોળા એકત્રિત થઈને આમને સામને કાકરીચારો શરૂ કર્યું હતું. આસપાસમાં ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ આ બનાવથી એક કારના કાચ તૂટી ગયા હતા, ત્યારે એક ફરસાણની દુકાનમાં પણ તોડફોડ થઈ હતી. બે જૂથો વચ્ચે જાહેરમાં થયેલા કાકરીચારામાં 5 ઉપરાંતને નાની મોટી ઈજા પહોંચી હતી. દરમિયાન પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળે દોડી આવી હતી. જિલ્લા પોલીસ વડા સહિત કાફલો પહોંચી ગયો હતો. જોકે અન્ય કોઈ બનાવ ન બને તે માટે લોકટોળાને વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમાં કેયુર રજનીકાંત સોની, તેના પિતા રજનીકાંત છબીલાલ સોની, તેની પત્ની તૃપ્તિ કેયુર સોની, પ્રકાશ કનૈયાલાલ સોની તથા કૃપાબેન પી સોનીનો સમાવેશ થાય છે. જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ અંગે રાત્રિના સમય સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. હાલ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ ઘટનાને પગલે ગોધરામાંથી વીએસપીના કાર્યકરો પણ પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા કેયુર સોનીના કહેવા મુજબ ગુરુવારની મોડી સાંજે હું મારું વાહન પાર્ક કરતો હતો. તે દરમિયાન અન્ય કોમનો વ્યક્તિ મને અહીંયા વાહન પાર્ક કરવું નહીં એમ કહી અપશબ્દ બોલ્યો હતો. આ દરમિયાન સામસામે બંને જૂથના વ્યક્તિ આવી રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ટોળા હતા, જેમાં મને માથાના ભાગે ઈજા પહોંચી છે. તેમજ એક કાર તથા દુકાનમાં પણ તોડફોડ કરી છે. હાલ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે છું. બ્યુરો રિપોર્ટ એબીજી ન્યૂઝ ગોધરા. ગીર સોમનાથ જિલ્લામાં તાલાલાની કેસર કેરી વિદાય લઈ રહી છે, ત્યારે આ વખતે કેસર કેરીની સિઝન ખૂબ જ સારી જતા સર્વત્ર આનંદ વ્યાપી જવા પામ્યો. ગીર સોમનાથ જિલ્લાના તાલાલાની કેસર કેરી વિદાય લઈ રહી છે, ત્યારે આ વર્ષે પોષણક્ષમ ભાવો અને કુદરતી મહેરથી સિઝન ખૂબ જ સારી જતા સર્વત્ર આનંદ જોવા મળી રહ્યો છે. વિશેષ વિગત અનુસાર ગીર સોમનાથ જિલ્લાનો ગીર તાલાલા પંથક સિંહ ઉપરાંત કેસર કેરી માટે જગ વિખ્યાત છે. 3 મેથી તાલાલા માર્કેટિંગ યાર્ડમાં શરૂ થયેલ કેસર કેરીની મેંગો માર્કેટ આજે 11 જૂને પૂર્ણ થઈ રહી છે. ત્યારે 42 દિવસની આ સિઝનમાં કુલ 10,50,000ના બોક્સની જંગી આવક થઈ છે. ત્યારે ગત વર્ષે 7,10,000ની આવક હતી. તેની સામે ગત વર્ષ 250 રૂપિયા બોક્સના ભાવ સામે આ વર્ષે 280 ભાવ રહ્યો છે. વધુમાં ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે કેસર કેરીના પલ્પ એટલે કે કેરીનો રસ કાઢવાની 4 જેટલી ફેક્ટરી નખાતા ખેડૂતોને ખૂબ જ ફાયદો થયો છે. પહેલા એકદમ પાકી ગયેલી કેરીને ફેંકી દેવામાં આવતી અથવા મફતના ભાવમાં વેચવામાં આવતી હતી. તે કેરી આ વર્ષે પોષણક્ષમ ભાવો આપી પલ્પ ફેક્ટરી માલિકોએ ખરીદી છે, જેનાથી ખૂબ જ ફાયદો થયો છે. વળી આ વર્ષે કુદરતી ભારે પવન, વરસાદી માવઠુંની કોઈ અસર ન થવાના કારણે આજ દિન સુધીમાં આટલો ફાયદો ખેડૂતો કે વેપારીને થયો નથી, જેટલો આ વર્ષે થયો છે. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પણ એક બોક્સ દીઠ લેવામાં આવતી 1.50ની જકાતથી 15 લાખ જેટલી મતદાર આવક થઈ છે. આ વર્ષે અમેરિકા અને બ્રિટન જેવા વિદેશોમાં પણ કેસર કેરીનો સ્વાદ પ્રસર્યો છે. છેલ્લા 5 વર્ષના આંકડાઓ જોઈએ તો 2010-2011માં 6,31,840 બોક્સની આવકમાં 143 ભાવ જોવા મળ્યો, જ્યારે 2011-2012માં બોક્સની 8,32,197 આવકમાં 210 ભાવ, 2013-2014માં બોક્સની 11,85,086 આવકમાં 250 ભાવ રહ્યો, 2014-2015માં બોક્સની 7,17,335 આવકમાં 250 ભાવ રહ્યો અને 2015-2016માં બોક્સની 10,50,000 આવકમાં 280 ભાવ રહ્યો છે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીજી ન્યૂઝ ગીર સોમનાથ. સેક્રેટરી એપીએમસી તાલાલા ગીર ડિસ્ટ્રિક્ટ ગીર સોમનાથ હર્ષુખભાઈ જાસણ. 2015-16ની કેરીની સિઝન 3જી મે શરૂ થઈ અને 11 જૂને પૂરી થશે. અંદાજિત 35થી 37 દિવસ ચાલેલી સિઝનની અંદર આ વર્ષે મારી કારકિર્દીની 22 વર્ષની કારકિર્દીની સારામાં સારી સિઝન રહી. ખેડૂતને પોષણક્ષમ ભાવ મળ્યો, ખૂબ જ સારા ભાવ મળ્યા. નબળી ક્વોલિટીની કેરીના પણ પોષણક્ષમ ભાવ મળ્યા. આ વર્ષે એટલી બધી પોઝિટિવ એટીટ્યુડ રહ્યા કે यहाँ आईना ट्रांसपोर्टरो कमाणा, मजूरो कमाणा
ખેડૂતો ખૂબ પૈસા કમાણા, દલાલો કમાણા, વેપારીઓ કમાણા. કેરીની ખરીદી પણ સારી હતી. ખાસ ખુશી થવાની બાબત તો એ છે કે આ વિસ્તારની અંદર થયેલ 4-5 પલ્પના કારખાનાના કારણે એ લોકોએ કેસર કેરી 20 રૂપિયાથી નીચે ક્યારે ખરીદી કરેલ નથી. નબળામાં નબળી ક્વોલિટીની કેરી 19 થી 20 રૂપિયાથી નીચે ક્યારે પણ ગઈ નથી. આ સિઝન દરમિયાન એપીએમસીના પેક હાઉસમાંથી એપીડામાં લાયસન્સ મળવાને કારણે પર ડે 15 એપ્રિલથી 600 કેરેટ કેરી યુકે અને યુએસએની અંદર જાય છે. કેસર કેરીની સોડમ છે યુરોપના દેશોમાં પણ સારી એવી પ્રસરણી છે. હજુ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે મલ્ટીનેશનલ કંપનીઓ આ વિસ્તારની અંદર 2-4 પલ્પના કારખાનાઓ જો થાય તો કેસર કેરીનો આંબો છે તે સોનાનો આંબો થાય, જેના કારણે આપણો વૃક્ષો બચશે, પર્યાવરણનું રક્ષણ થશે અને ખેડૂત છે એ ખાસ કરીને એટલો બધો સક્ષમ થશે કે આ એરિયો છે એ ધબકતો થશે. વિશેષમાં છેલ્લા 5 વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે આજની તારીખ સુધીમાં એપીએમસીની અંદર 10,42,000 જેટલા માત પર 10 કિલોના બોક્સ આવેલ છે. 2 દિવસની અંદર કદાચ 15,000 બોક્સ આવશે. અંદાજિત 10.5 લાખ બોક્સ 10 કિલોના કેસર કેરીની આવક થશે. આ વર્ષે દર વર્ષની કમ્પેરિઝનમાં ભાવ, સરેરાશ ભાવ હું આજની તારીખ સુધી ગણું તો ઊંચામાં ઊંચી એપીએમસીની કારકિર્દીની દરમિયાન 280 રૂપિયા 10 કિલોના સરેરાશ ભાવ ખેડૂતને પડે એવું મારું દફતર કહે છે. ખુશી થવાની બાબત છે. હું પણ ખુદ ખુશ છું. કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ નથી આવી. ખેડૂત ખુશ, મેનેજમેન્ટ ખુશ, દલાલો ખુશ, બધા ખુશમ ખુશ. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને હૃદયપૂર્વક વિનંતી છે કે બાગાયતને બચાવવો હોય, કેસર કેરીનો આંબો છે એ સોનાનો કરવો હોય તો હજુ વધુમાં વધુ પલ્પની ફેક્ટરીઓ થાય અને એ ફેક્ટરીઓને કારણે જે નબળી ક્વોલિટીની કેરી છે અને કેરી જ્યારે બજારમાં આવે છે, કારણ કે તેનું એક્સપોર્ટ છે એ યુરોપ કન્ટ્રીની અંદર થાય છે અને પલ્પ છે એ સારી એવી માંગ છે, જેથી કરીને કેરીની સિઝન ટૂંકા ગાળાની અંદર ખેડૂતોને વધુમાં વધુ પોષક ભાવ મળે. એમાં એમએલએ કે એપીએમસીના ચેરમેન એણે પલ્પના કારખાનાઓ તરફ વધુ પડતું ધ્યાન આપ્યું. મારું નામ કાળુભાઈ બોરીચા, ભોલે બાબા ફ્રૂટ કંપનીમાંથી બોલું છું. આ વર્ષે અમે તારીખ 3 તારીખને અમે 3/5 ને વેપાર ચાલુ કરેલ અને 11/6 અમારો વેપાર પૂર્ણ કરેલ. તમને 10.5 લાખ બોક્સની તમને કીધું આવક થઈ છે અને આ સાલ ખેડૂતને વધારે પૈસાની તમને કીધું ને આ વખતે પૈસા થયા છે એમ. અને જનરલ પોઝિશન આ વખતે 400 રૂપિયાથી લઈ અને 700 રૂપિયાની મણ કેરી વેચાણી છે. હા, આ વખતે માર્કેટિંગ યાર્ડને 15 લાખ રૂપિયાની આવક થઈ છે, પણ છતાં અમને સુવિધાથી અમને વંચિત રાખ્યા છે કે સંડાસ બાથરૂમની કોઈ પણ સગવડતા અમને મળેલ નથી. આણંદ અને નડિયાદ જિલ્લામાં તસ્કરોએ 5 મકાનના તાળા તોડી 3.17 લાખ જેટલી જંગી રકમની ચોરી કરી થઈ ગયા ફરાર. આણંદમાં પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ તસ્કરો દિન પ્રતિદિન એક પછી એક નવી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આણંદ શહેરમાં જ રહેતા ન્યાયાધીશ અને પ્રોફેસરના મકાનને તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી લાખોની મત્તાની ચોરી કરી હતી. આ અગાઉ ખંભોળોજમાં પણ તસ્કરોએ બંધ મકાનની વાલીની ગ્રીલ તોડી રૂપિયા 1.65 લાખની મત્તાની ચોરી કરી હતી. માત્ર 2 જ દિવસમાં રૂપિયા 3.17 લાખની મત્તાની ચોરી કરી તસ્કરોએ 5 મકાનને નિશાન બનાવતા જિલ્લાવાસીઓની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ચિટોડિયા સ્થિત તીર્થરાજ બંગલોઝના ઘર નંબર 8માં ડોક્ટર આકાશ ઉમેશચંદ્ર મિશ્રા પોતાની પત્ની સાથે રહે છે. તેઓ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. રાત્રિના સુમારે તેઓ બીજા માળે ઊંઘી રહ્યા હતા ત્યારે તેમના પાછળના દરવાજાનું તાળું તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.48 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે 6 કલાકે આકાશભાઈ ઉઠતા ઘરમાંથી ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જોકે બીજી તરફ આ અંગેની જાણ વાયુ વેગે તેમની સોસાયટીમાં ફેલાઈ ગઈ હતી. ખંભાત બેંક ઓફ બરોડાના એટીએમમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયેલ ગ્રાહકની થેલીને બ્લેડ મારી 2 મહિલાઓ 1 લાખ રૂપિયા કપલાવીને રફુચક્કર થઈ જતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ખંભાત તાલુકાના સાયમા ગામે રહેતા નરેન્દ્રભાઈ રૈચંદભાઈ શાહ ખંભાત શહેરની બેંક ઓફ બરોડામાં પોતાના ખાતામાંથી રોકડા રૂપિયા 3,30,000 ઉપાડીને એક થેલીમાં મૂક્યા હતા. ત્યારબાદ એટીએમમાં 5 વર્ષની એન્ટ્રી કરાવવા માટે ગયા હતા. તે સમયે તેમની પાસે 18 થી 20 અને 25 વર્ષની યુવતી ઉભેલી હતી. આ બંને યુવતીઓએ શ્રીફળપૂર્વક નરેન્દ્રભાઈની થેલી ઉપર બ્લેડ મારીને રૂપિયા 1 લાખ ચડાવી લીધા હતા. ત્યારબાદ રફુચક્કર થઈ ગઈ હતી. નાણાંની એન્ટ્રી પૂર્ણ કર્યા બાદ નરેન્દ્રભાઈએ થેલી ફાટેલી જોતા તપાસ કરી તો અંદરથી 1 લાખ ગાયબ હતા. જ્યારે તેમની પાછળ ઉભેલી બંને યુવતીઓ પણ ગુમ થઈ ગઈ હતી. આ અંગે આજુબાજુ તપાસ કરતા યુવતીઓનો કોઈ પતો લાગ્યો ન હતો. આખરે નરેન્દ્રભાઈ રૈચંદ શાહે ખંભાત શહેર પોલીસ મથકે 2 અજાણી યુવતીઓ સામે ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. નડિયાદ કોલેજ રોડ અંબા આશ્રમ પાસે આવેલ નંદનબાગ સોસાયટીમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો મકાનમાંથી 25 ચાંદીના સિક્કા તથા રૂપિયા 20,000 રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મકાન માલિક સોમવારે પોતાના પરિવાર સાથે કુલુ મનાલી ફરવા માટે ગયા હતા. આ સંદર્ભે નડિયાદ શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ નડિયાદ. રાજકોટમાં એક બાજુ પાણીની તંગી જોવા મળી રહી છે ત્યારે તંત્રની બેદરકારીને લીધે લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. પાણી બચાવવા અને જળ સંચય માટે સરકાર અંતે ઉપાય કરી રહી છે. આમ છતાં પણ લાખો લીટર પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કાલે વહેલી સવારે એક પાણીની લાઈન 2 થી 3 જગ્યાએ તૂટી હતી, જેમાં લાઈનના ભંગાણને કારણે તૂટી હોવાની સત્તાવાર જાણવા મળી રહ્યું છે. વધુ વિગતો અનુસાર આ લાઈન વહેલી સવારે તૂટી હતી અને 10 થી 11 વાગ્યા સુધી કોઈ સત્તાવાળા સ્થળ પર આવી રહ્યા નહોતા અને આ કારણસર લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. આ કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. ભાવનગરમાં મહાનગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનમાં કામ કરતા કામદારોને ગેસની અસર થતા ગુમરામણથી 2 સફાઈ કામદારોના મોત નીપજ્યા. ભાવનગર મહાનગરપાલિકાના કુંભારવાડા માઢિયા રોડ પર આવેલા પમ્પિંગ સ્ટેશનમાં સફાઈ કામદારોને ગેસની અસર થતા ગુમરામણથી 2 કામદારોના મોત નીપજ્યા હતા. જ્યારે ફાયર સ્ટાફના એક જવાનને પણ ગેસની અસર થતા સારવાર અર્થે 108 દ્વારા સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કુંભારવાડા માઢિયા રોડ પર આવેલા ભાવનગર મહાનગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનમાં ગુરુવારે બપોરના સમયે કેટલાક કામદારો સફાઈ કામ કરતા હતા. તે વખતે અચાનક ગેસ વળતર થતા અને ગુમરામણ થતા ભરતભાઈ રામજીભાઈ મકવાણા રહે વાલકેટ ગેટ અને ભોળાભાઈ દેવાભાઈ મેર રહે ટેકરી ચોક પ્રભુદાસ તળાવ ના મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ, ડી ડિવિઝન પોલીસ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગયેલ. આ બનાવમાં ફાયર બ્રિગેડના જવાન હરેશભાઈ ધોળકિયાને પણ અસર થતા અને બેભાન બની જતા તાત્કાલિક સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા હતા. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ ભાવનગર. કાલાવડ તાલુકાના નિકાવા ગામે શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી. આજરોજ કાલાવડ તાલુકાના નિકાવા ગામે શ્રી નિકાવા કન્યા શાળા તેમજ શ્રી નિકાવા તાલુકા શાળાનો પ્રવેશોત્સવ 2016નું આયોજન કરવામાં આવેલ. આ પ્રવેશોત્સવ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જામનગર જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જલ્પાબેન મોદી અને કાલાવડ તાલુકા ભાજપના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ કાલાવડ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી રાઠોડ સાહેબ, સીઆરસીના દશરથભાઈ ગોસ્વામી, દિલીપભાઈ કવૈયા, ભૂમિતાબેન જોશી, શોભનભાઈ ટોયટા, કેશુભાઈ બોગરા, કાલાવડ ભાજપ મહામંત્રી શ્રી રાજુભાઈ માતિયા, નિકાવાના તલાટી મંત્રી શ્રી રઘુભાઈ જાડેજા, નિવૃત્ત આચાર્ય શ્રી સુલેમાનભાઈ આદવાણી, નિવૃત્ત શિક્ષક શ્રી ચીમનભાઈ સૂચક, ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કન્યા શાળા તેમજ તાલુકા શાળાના વિદ્યાર્થીઓએ પોતાની આગવી ઝડપથી મહેમાનોનું સ્વાગત અને સાથોસાથ અભિનય ગીત રજૂ કરીને મંત્રમુગ્ધ કરી દીધેલ હતા. કાર્યક્રમમાં ધોરણ 3 થી 8માં અભ્યાસ કરીને પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં જલ્પાબેન મોદી અને કાલાવડના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ વૃક્ષારોપણ કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને શાળાના આચાર્યશ્રીઓ ઉર્વશીબેન વડગામા, સરોજબેન ભટ્ટ, શિક્ષક શ્રી બીનુભાઈ, કનુભાઈ, વિશાલભાઈ તેમજ તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. અહેવાલ ભોજાભાઈ ટોયટા સાથે એબીસી ન્યૂઝ નિકાવા. રાજકોટમાં ડોક્ટરની બેદરકારીનું વધુ એક બાળક ભોગ બન્યું હોવાનું જામનગરના પરિવારજનોએ કર્યો આક્ષેપ. રાજકોટમાં ડોક્ટરોની બેદરકારીથી વધુ એક બાળકનો ભોગ લેવાયાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. શહેરમાં એક માસમાં આ બીજો બનાવ છે જેમાં ડોક્ટરની બેદરકારી સામે આવી છે. જામનગરથી પથરીના દુખાવાની સારવાર લેવા આવેલા
પરિવારને સમયસર સારવાર ન મળતા 1 વર્ષના વારસોયાનું મોતનો બનાવ સામે આવ્યો છે. જામનગરથી આવેલો પરિવાર 1 વર્ષનો પુત્ર યુનિવર્સિટી રોડ પર આવેલી બીટી સવાણી હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસથી દાખલ હતો. ગઈકાલે રાત્રે અચાનક જ તાવ ચડતા ડોક્ટરને બોલાવ્યા હતા, પરંતુ પરિવારજનોને જવાબ મળ્યો કે રાત્રે ડોક્ટર ન મળે અને નર્સ અને કમ્પાઉન્ડર જ ન હોય. યોગ્ય સારવાર ન મળતા બાળક મોતને ભેટ્યો હતો. પરિવારજનોએ કહ્યું હતું કે પોલીસ ફરિયાદ કરીશું. હાલ ફોરેન્સિક પીએમની માંગ કરવામાં આવી છે. 25 દિવસ પહેલા રાજકોટના મનહર પ્લોટમાં આવેલા સ્ટોન ક્લિનિકમાં કમ્પાઉન્ડરે યુવાનને ઇન્જેક્શન મારતા તેનું મોત નીપજ્યું હતું. જોકે સમગ્ર બનાવમાં યુવાનના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે 17 વર્ષના યુવાને પથરીનો દુખાવો પડતા તેનું ઓપરેશન કરવાનું હતું. ઓપરેશન પહેલા ડોક્ટરના બદલે કમ્પાઉન્ડરે 2 ઇન્જેક્શન મારતા તેનું મોત થયું હતું. યુવાનના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયાના આક્ષેપો કર્યા હતા. બ્યુરો રિપોર્ટ એબીજી ન્યૂઝ રાજકોટ. વીરપુરના રોશની તથા રોડના કામ માટે ગુજરાત સરકાર પ્રવાસન મંત્રી ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી 1,27 લાખ ફાળવવામાં આવ્યા, જેનું ખાતમુહૂર્ત સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યું. વીરપુર પવિત્ર ધામ યાત્રાએ આવતા યાત્રાળુઓ માટે ગુજરાત સરકાર પ્રવાસન મંત્રી ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયાના ગ્રાન્ટમાંથી 1,27 લાખ વીરપુરનો મેઇન રોડ આરસીજી રોડ કામ માટે વીરપુરના હાટ સમાન ટાવર ચોક અને મીનળ વાવ ચોકમાં પાવર ટાવર નાખી વીરપુર રોશની તથા માર્ગ માટે ફાળવવામાં આવેલ, જેનું ખાતમુહૂર્ત સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ બારૈયા, તાલુકા સદસ્ય રાજુભાઈ વઘાસિયા, સરપંચ શ્રી નારાયણભાઈ ઠુંગા, માજી જિલ્લા આરોગ્ય ચેરમેન જનાભાઈ ડોબરિયા, ગુજરાત રાજ્ય પછાત વિકાસ ડિરેક્ટર અજયભાઈ સરવૈયા, ગોરધનભાઈ ધામૈયા, દિનેશભાઈ વઘાસિયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે વીરપુર મંડળીની વાર્ષિક સાધારણ સભા પણ રાખેલ હતી. મંડળી દ્વારા નવું ગોડાઉનનું ઉદ્ઘાટન શ્રી વિઠ્ઠલભાઈના હસ્તે કરાયું હતું. આ ઉપરાંત ભારત સરકાર શ્રીના 14મા નાણાકીય યોજના હેઠળ વીરપુર ગામમાં ભૂગર્ભ ગટર પાણીની પાઇપલાઇનો, સીસી રોડ, જરૂરિયાતમંદ ટેવર બ્લોક રોડ માટે 2020 સુધીમાં ગામની તમામ સુવિધા મંજૂર કરવામાં આવેલ. તેવા ભાગ્યેશ ડોબરિયા સાથે એબીજી ન્યૂઝ વીરપુર. ઝઘડિયા તાલુકાના વણાકપર ગામમાં પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગેસની બોટલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ઝઘડિયાના વણાકપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં ગુરુવારે શાળા પ્રવેશોત્સવ શરૂ થાય તે પહેલા રસોડામાં રાખવામાં આવેલા ગેસના બોટલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ઘટના બની ત્યારે શાળાના પરિસરમાં 50થી વધારે છાત્રો તેમજ વાલીઓ હાજર હતા. શાળાના બાળકોને સલામતીના કારણોસર 1 કલાક સુધી મંદિરમાં બેસાડી રાખવામાં આવ્યા હતા અને બાદમાં કાર્યક્રમ શરૂ કરાયો હતો. વિશેષ વિગત અનુસાર વણાકપુર ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવના દિવસે જ મધ્યાહન ભોજનના રસોડામાં ગેસ લીકેજના કારણે આગ લાગી હતી. આગ લાગવાના કારણે શાળા પરિસરમાં હાજર સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. વણાકપુર પ્રાથમિક શાળાના આચાર્યએ કરેલા રિપોર્ટમાં જણાવેલા મુજબ આજરોજ સવારે શાળાના રસોડામાં જમવાનું બનાવવાનું ચાલુ હતું તે સમયે કોઈ કારણોસર સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતા આગ લાગવા પામી હતી. ગેસ લીકેજ થતા ગેસનો બોટલ સળગી ગયો હતો. ઘટનાના ટૂંક સમયમાં જ નજીકની કંપનીમાંથી ફાયર ટેન્કરો આવી પહોંચતા આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. શાળામાં આજરોજ કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હોવાથી મોટી સંખ્યામાં છાત્રો, વાલીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તે વેળાએ જ આ ઘટના બની હતી. શાળામાં આવેલા બાળકોને 1 કલાક સુધી ગામના મંદિરમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. પરિસ્થિતિ થાળે પડી ગયા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ સહિત લોકો દોડી આવ્યા હતા. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભુજ તાલુકાના મોખાણા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉજવાયો. આ કાર્યક્રમમાં કન્યા કેળવણી માટેની રજૂઆતો કરવામાં આવી તેમજ આ કાર્યક્રમમાં મોખાણા ગામના સરપંચ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. પંચમહાલ જિલ્લાના કાલોલના બેદલપુરના ચોરા વિસ્તારમાં વાહન પાર્કિંગ મુદ્દે 2 જૂથો વચ્ચે બોલાચાલી થતા પથ્થરમારો થયો, જેમાં 5ને ઈજા પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગીરની રસદાર અને જગવિખ્યાત કેસર કેરીની સિઝન પૂર્ણ. આ વર્ષે 10,50,000 બોક્સની જંગી આવક રહી. માવઠું કે ભારે પવન ના આવતાની સાથે ખેડૂતોને મળ્યા પોષણક્ષમ ભાવો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર.
સમાચાર આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એબીપી ન્યૂઝ. નમસ્કાર.